નારી ધારે તો બધો ફેરફાર કરી શકે. જ્યારે જ્યારે ક્રાંતિ થઈ નારી શક્તિથી ન થઈ. ધારે તો ખરી ધારે જ છે, આજે બધા ધારે છે, પણ મોજ શોખ માંથી હટો. એ ખરેખર એ સંસ્કૃતિ જ નથી, એ રાક્ષસી સંસ્કૃતિ છે. એવા ઘર મંદિર બનાવે, એવા ઘર પવિત્ર બને, એવી આત્માઓ આવે સમાજને, રાષ્ટ્રને, માતૃભૌમને કંઈક આપી શકે. નારી નારાયણી છે, નારી એક શક્તિ છે, બહુ અદ્ભુત છે. બીજાનું જોઈને નહીં, સંયમની અંદર જે શક્તિ પડેલી છે એ શક્તિને જાગૃત કરો. જે સીતા માતા એ શક્તિને જાગૃત કરીને કેટલાને જગાડી દીધા. એ લંકાની અંદર નારી શક્તિને જાગૃત કરી, આખી ક્રાંતિ થઈ. દ્રૌપદીએ પણ નારી શક્તિને જગાડી છે. આજે પણ સમય છે, એ જ છે સમય. જાગૃત થાવ. તમારી અંદરની જે શક્તિ પડેલી છે એ શક્તિને જાગૃત કરો. આજ સમય આવી ગયો છે. દિવસ તો વ્યા જાય, આમે વ્યા જાય ને આમે વ્યા જાય, પણ કરીને કાંઈક લ્યો. કોના માટે? સ્વ માટે કરી લ્યો. બાકી સમય જાતા વાર લાગશે નહીં. જય માં શંભરી. જેમ કીધું ને કે સમજણથી ચાલે તો ઘરને દીપાવે. અને આજે નારી ખરેખર એક રીતે જોઈએ ને તો હાસ્યને પાત્ર થઈ છે. શું આ પહેલેથી જ આવું ચાલતું આવ્યું છે? નહીં. પહેલાં તો કહેવાતું કે યત્ય નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, નારી તું નારાયણી. તો આ બદલાવ ક્યાંથી આવ્યા એ આપણે જોઈએ. બદલાવ આવ્યો નારી શક્તિની અંદર શરમ હતી. શરમ કહેવાય ને આપણે, આ શરમને કાઢી. શરમને કાઢી એટલે બિંદાસ. આ દિવાલો છે, આ દિવાલ કાઢી નાખો શું થયું? શરમ છે ને એ શરમ હતી. અને શરમથી જોજો, આપણે આમ ન કરાય, આપણે આમ ન કરાય, આ કરીએ તો આમ થાય, આ કરી, એ શરમ હતી. આ શરમ, આજનું એવું શિક્ષણ આવ્યું, શરમ વહી ગઈ. જોજો, શરમથી અમુક કામ થશે નહીં. એક મર્યાદા છે. શરમ એ મર્યાદા છે, અને એ મર્યાદાને જ ઓળંગી ગયા. જાગ્રત થાવ. હજી કઈ બગડ્યું નથી. હજી પાછા વળો, હજી પાછા વળી જાઓ. શ્રી મહાપાત્રે કીધું ને કે શરમ છૂટી, એ મર્યાદા છૂટી. અને જો એ જ શરમને એક મર્યાદાની વાત કરીને તો શ્રી મહાપાત્રે એક રામાયણનો પ્રસંગ યાદ આવે કે જે સમયે રામાયણની અંદર સીતા માતાનું હરણ રાવણ કરીને લઈ જાય છે. ભલે એ નિયતિનું બધું રચેલું જ હતું, પણ એ સમયે જે રીતના રાવણ સીતા માતાને લઈ ગયા, એ સમયે સીતા માતાને તેના બળની ખબર પડી ગઈ. લંકામાં પહોંચ્યા પછી આખી સોનાની નગરી હતી. સીતા માતાને એના વૈભવની ખબર પડી ગઈ. સોનું એટલે હું? સોનું એટલે રૂપિયો જ દેખાય, બસ. રૂપિયા સિવાય કઈ નહીં. રૂપિયો. આમ સોનું નહીં. આજે શું છે? સોનાનું જ છે ને બધું. રૂપિયો જેને દેખાય નહીં સોનું જ છે. રૂપિયો, માન, મર્યાદા, આ છે તે છે, બસ. કાળવું કપટ ગમે એમ કરીને ધનને ભેગું કરવું. રૂપિયો. માણસ આજ મશીન બની ગયો. શું કામ? રૂપિયા પાછળ. સ્વ તરફ જોતો નથી. સ્વ તરફ જોવો. હા, ઓલું સોનું નહીં. ત્યાં સીતા માતાને એના વૈભવની ખબર પડી ગઈ. અને ત્યાં પહોંચતા જ રાવણે સીતા માતાને કીધું કે તું મારી થઈ જા, સમગ્ર વસ્તુ હું તને આપી દઉં. આ બધું જ, આટલું વૈભવ છે, બધું જ તારું. સીતા માતા ન માન્યા. અનેક રીતે મનાવવાની પ્રયાસ કર્યા, પણ સીતા માતા ન માન્યા. અંતે એને 1 વર્ષનો સમય આપ્યો કે 1 વર્ષ સુધી હું તને વિચારવાનો સમય આપું છું. જો તું નહીં વિચારે તો પછી હું તારું નાશ કરી નાખીશ અને તને કાપીને ખાઈ જઈશ. એવા શબ્દોમાં એને, આ તો આપણે માત્ર આટલા શબ્દ કહીએ છીએ, બાકી રાવણને એમને એટલી બધી ખરાબ ભાષામાં એમને ધમકાવેલા. છતાં પણ એ સીતા માતા એ ડગ્યા નહીં. 1 મહિના, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, કેટલું રાહ જોઈ શકો તમે? ખરેખર લંકાની અંદર નારી શક્તિની અંદર જે જાગૃતતા કરી છે ને એ અદ્ભુત છે.
હા, અને નારી દ્વારા માણસમાં પરિવર્તન, જેને કહેવાય ને એમાં પરિવર્તન લાવ્યા. શક્તિઓ ધારે ને તે પુરુષને બદલાવી શકે. હા, ગમે એવો હોય ને બદલાવી શકે. એટલે નારીથી જ બધું છે. નારી શક્તિ શ્રેષ્ઠ શક્તિ. આટલા મહિના વીત્યા પછી પણ માતા સીતા ત્યાં એમના કાર્યમાં હતા કે સ્ત્રીને જાગૃત કરતા હતા, પણ એમને ખબર ન હતી કે રામ ભગવાન ક્યાં છે, કેવી રીતના આવશે. એમને હતું કે આ આખો દરિયો પાર કરવાનો છે, ભગવાન કેવી રીતના પાર કરશે, કશી જ ખબર નહોતી. છતાં પણ એ એમના નિર્ણય પરથી ડગ્યા નહીં. અટલ વિશ્વાસ, જે થાય તે અટલ વિશ્વાસ, અને થશે જ અને થાય જ. વિશ્વાસ અટલ હોવો જોઈએ. અને આટલો અટલ વિશ્વાસ હોય અને આવું સ્ત્રીત્વ હોય ત્યારે પ્રભુએ દરિયો ઓળંગીને પણ એ સીતા માતાને બચાવવા માટે આવે. અને એ સીતા માતા એ સ્ત્રીત્વને આખી ઊભો કરી શકે, એ નારીને ઊભી કરી શકે, અને ત્યારે યુગ પરિવર્તન આણાય. આજની પરિસ્થિતિનો જ વિચાર કરું, મારી પાસે એવું શ્રીમાપાત્ર થઈ જાય કે જો હું આ વિચારધારામાં ન હોત, મને આ વિચારધારા ન મળી હોત, અને ક્યારેક મને કોઈ જરા પણ લોભ લાલચ આપી દે તો હું શું કરત? મારી મર્યાદાનું હું ઉલ્લંઘન કરી નાખત, ન ભરવાના કદમો ભરી લેત. પણ આજે મને આ વિચારધારા મળી છે, એટલા માટે એ વસ્તુને હું હંમેશા ધ્યાન રાખીશ કે મારે મર્યાદા મારી શું છે. અને આજે થોડા અમથા એવા લોભ લાલચના લીધે સ્ત્રી પોતાની મર્યાદાને ભૂલી છે અને ન કરવાના કાર્યો તરફ એ આગળ વધી છે. હવે આવા વિચારો કરતાં કરતાં જ એક વિચાર એવો આવે કે જો હું પોતે એક બદલી જાઉં તો શું આખું સમગ્ર બધી વસ્તુ બદલી જશે? આજે હું બદલીશ ને માં એ બધાની અંદર એવી સરસ મજાની ટેકનોલોજી આપી શરીરની અંદર. જેવું જેવું તમે કરવા માંડો ને એવું એવું મળતું જ. આપણે ઓલી વખતે વાત થઈ હતી ને, તમે જેવું શરીરની અંદર ખાવા માંડો ને, પહેલાં અમુક ન ખાવાનું હોય ને તો એ ખાવા માંડો એટલે નહીં ફાવે, સેટિંગ નહીં થાય. ધીરે ધીરે ખાવા માંડશો સેટ થઈ જાય. એમ એવું કાર્ય કરવા માંડો ને તો એની વસ્તુ તમારી અંદર એ જાગૃત થતી જાય. મોબાઈલમાં કેમ જેવું જોવો એવું જ આવવા માંડી જાય ને, એવું આની અંદરથી એવું નિર્માણ થાય. જો દેવી શક્તિ, દેવી વિચારો તમારા જીવનમાં લાવો ને તો અંદરની શક્તિઓ બધી દેવીઓ શક્તિઓ, એટલે કે દેવી વિચારો તમારામાં આવવા માંડે. અને રાક્ષસી વિચારધારાનો એ રીતે તમે કરવા માંડો ને તો એ આવવા મળી જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, આ બધું અંદર પડેલી સિસ્ટમો છે આ બધી. એટલે એ સિસ્ટમ તમારી અંદર એ જાગૃત થાય. એટલે આવી સિસ્ટમોને ન જાગૃત કરો, પણ દેવી સિસ્ટમોને જાગૃત કરો. હા, બે વસ્તુ તમારી અંદર પડેલું, નેગેટિવ અને પોઝિટિવ. શેનો ઉપયોગ કરવો? એ બુદ્ધિનો ઉપયોગ કરો. તો બુદ્ધિનો ઉપયોગ કરશો એટલે તમને ખબર પડી જાય આ નેગેટિવ છે ને આ પોઝિટિવ છે. શું કરવું ને શું ન કરવું. પણ મનનો ઉપયોગ કરશો તો શું કરશે? એ નેગેટિવ લાવશે, કારણ કે એને ન મજા આવે આમાં. હા, કોઈનું ખરાબ કરવામાં જ મજા આવે એને. એ નેગેટિવ શક્તિ છે, એ જાગૃત થાય. અને પોઝિટિવ શક્તિમાં બીજાનું ભલું કરવું. ભલે ભલું ન કરી શકે તો એનું ખરાબ તો કરે નહીં. હા, એ તત્વ તમારી અંદર એ સિસ્ટમ ચાલુ થઈ જાય. આખું સાયન્સ છે, આખી સાયન્સ ટેકનોલોજીમાં એ મને આ બધી સમજાય. આજ કીધું કે આપણે અંદર એક દૈવિક શક્તિઓ જાગૃત છે જ ને, બધા અનુભવ છે જ ને. તમે જે કરવા માંડો ને એ જ વસ્તુ થવા માંડે. જોજો, તમે અનુભવ કરજો અને થાય જ છે અનુભવ. હવે વિચારજો, અનુભવ થઈ ગયા છે ને એ વિચારજો. હવે શું કરવું શું ન કરવું એ ધ્યાન રાખજો. હા, કોના માટે છે? હા, આજે પરિવર્તન હું મારી ખુદની અંદર જ આણું. હું પરિવર્તનની આશા જો બીજા એમ કહે કે બીજા નથી સુધરતા તો હું શા માટે ને સુધરું? તો પરિવર્તન ક્યારેય શક્ય જ સુધરે નથી. કે ન સુધરે, મારામાં હું પરિવર્તન લાવીશ જ, કરીશ જ. આ એક વૃત્તિ નિર્માણ કરો અંદરથી. કેમ ન થાય? હા, આ જ મારો અનુભવ છે. પણ હું તો પરિવર્તનની એ શરૂઆત કરું, હું તો એ પેલી ઈંટ બનું. જો આજે હું જ પરિવર્તન નહીં કરું તો હું શા માટે ને બીજા પાસે આશા રાખવાની પણ મને કોઈ હક નથી. એટલે પરિવર્તનની પહેલી ઈંટ હું મૂકું.
આજની જનરેશન વસ્ત્રને વધારે પડતું પ્રાધાન્ય આપે છે અને એમાં દેખાવમાં એટલી હીનતા તરફ જતી ગઈ છે. અને ત્યારે જેવો વિચાર આવે કે જો સંપૂર્ણ વસ્ત્ર પહેરવાથી શું કોઈની કુદૃષ્ટિ મારા પર નહીં થાય, કોઈની દ્રષ્ટિ મારા ઉપર એવી નહીં પડે? તો ક્યારેક એવો વિચાર આવતો સીતા માતા તો સંપૂર્ણ વસ્ત્રમાં હતા, તો છતાં પણ રાવણની કેમ એવી દ્રષ્ટિ પડી? પણ એ તો યુગ પરિવર્તન માટેની એક કાર્ય હતું, એક રચેલી એક વસ્તુ હતી. એના એ કાર્યમાં સીતા માતા આગળ વધ્યા હતા અને એના પહેલ કરી હતી. અને એ માતા સીતા હતા માટે જ એના માટે ભગવાન રામ દરિયો ઓળંગીને એમને લેવા ગયા હતા. તમે આજે એ બનો તો ખરા. તમારી દ્રષ્ટિ કુદૃષ્ટિ કોઈના ઉપર તમારા ઉપર પડી શા માટે શકે? અરે આવોમાં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં આટલી સ્ત્રીઓ બેઠી છે. સુંદરતા કોને કહેવાય, શણગાર કોને કહેવાય? અરે એ સુંદરતાની સામે તમારી એક દ્રષ્ટિ તો કરો, તમારી દ્રષ્ટિ નીચે ન પડી જાય તો મને કહેજો. સુંદરતા ગુણની હોવી જોઈએ. હા, સ્વરૂપની નહીં, મોડલની નહીં, શરીરની સુંદરતા એ ત્યાં જોતા નથી. ગુણોની સુંદરતા હોવી જોઈએ, આશ્રમથી જીવન હોવું જોઈએ, ત્યાં તે જોવે છે. અને અહીંયા એ જ જોવે છે ને. હે, સજ્જન લોકો શું જોવે? એ શરીરની સુંદરતા જોતા દુર્જનો જોવે છે. તો આપણે સજ્જનતામાં આવીએ, દુર્જનતામાંથી નીકળીને સજ્જનતામાં આવીએ. એ સજ્જનતામાં જ્યારે એ સુંદરતા અને એ ગુણ જ્યારે જીવનમાં આવે ને ત્યારે અંતર મન ઉજળું થાય. અને એ અંતર મનનો ઉજળાનો પ્રકાશ એવો હોય કે ક્યારેય કોઈ દ્રષ્ટિ તમારા ઉપર એવી પડી જ ના શકે. અને વિચારોનો એવો ઉદ્ભવ દુર્યોધન એવા હતા જ પહેલાં જ, પણ એનો પણ નાશ એ નિશ્ચિત હતો, એ પણ નાશ એમનો થયેલો હતો. તો આજથી આપણે આપણી જાતને નક્કી કરીએ કે આજે હું સ્ત્રી છું તો મારે મારી મર્યાદાનું પાલન કરવાનું. મને જે મળ્યું છે એનો હું પણાનું નહીં, પણ એનું હું ગર્વ કરું. આજથી દ્રષ્ટિ હું મારી સ્વ તરફ જ કરું. આજથી હું શણગાર હું મારી સંસ્કૃતિને લાજે નહીં એવો કરું. એક યુગ નિર્માણમાં, એક યુગ પરિવર્તનમાં નિમિત્ત એક સ્ત્રી બની હતી, તો આજે પણ યુગ પરિવર્તનમાં હું પણ નિમિત્ત બનું. હીનતાનો ભાવ મારા ખૂણે ખૂણેથી ત્યાગું. હા, હું સીતા, હું દ્રૌપદી, હું તારા, હું મંદોદરી બનું. મળ્યા છો જો તમે મને અને આપ્યું છે જે તમે મને, એ સ્ત્રીત્વ, એ મર્યાદાનો હું મારા અંતર્ભાવથી પૂરેપૂરું આચરણ કરું. હું આજથી દ્રષ્ટિ મારા સ્વ તરફ જ કરું. જય મા વિશ્વંભરી. સદગુણોનું વાવેતર થાય ને એટલે સદગુણો અંદરથી નીકળે. આ શરીર છે ને ક્ષેત્ર એટલે કે ખેતર છે, એમાં જે વાવો તે થાય. આપણે કેમ ખેતરમાં જે વાવી, મગફળી વાવી તો મગફળી થાય, કપાસ વાવી તો કપાસ થાય, જીરું વાવી જીરું થાય, રણછોડ થાય ને. જે વાવીએ તે થાય. એવી રીતે આ શરીરની અંદર જો તમે સદગુણો વાવશો તો સદગુણો ઉગશે. અને સદગુણો માટે નિંદામણ કરતું રહેવું પડે. અને જો દુર્ગુણો, એ દુર્ગુણોને વાવવા પડતા નથી, આપમેળે જાગૃત થાય. ખેતરમાં વાવીને ખડ ઉગે નિંદામણ કરો ને તો આ બધું મોલાદ છે આગળ આવે. અને ખડને કંઈ પણ કરવું પડતું નથી. એટલે આપણી અંદર બે વસ્તુ પડી, દુર્ગુણો પડ્યા છે અને સદગુણો પણ પડેલા છે. કેને પ્રાધાન્ય આપવું? એ ખુદને જોવાનું છે. કોના માટે? સમય તો વિયોજ જવાનો છે, આમે જવાનો છે, આમે જવાનો છે. તો આવું સરસ વાવેતર ન કરીએ, અને આવું વાવેતર કરીએ તો બીજાએ આવો સારો પાક આવતો બીજાએ ન લે. બીજાએ કે ને આ બિયારણ સારું છે, આ મારે લેવા છે. સદગુણો બીજા લે કે ના લે, પણ મારે મારા માટે, અને ત્યાં જોવે તે માટે હું કરું. બીજા જોવે કે ન જોવે પણ તે જોશે એ પાકું, અને જોવે જ છે એ પણ પાકું જ છે. જય મા.